હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી એવા ચણાના લોટના પુડલા. તો ગરમીઓમાં રોજ રોટલી અને શાક ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ પુડલા જરૂર બનાવજો. ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આ પુડલાને તમે સાંજના ડિનરમાં કે પછી સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ચણાના લોટના પુડલા બનાવવા માટે અત્યારે મેં એક વાટકો ભરીને ચણાનો લોટ લીધેલો છે. તો તેને મેં પહેલેથી જ ચાળી લીધેલો છે. તો જ્યારે પણ તમે પુડલા બનાવો તો ચણાના લોટને પહેલેથી ચાળી લેવાનો, જેથી કરીને તેમાં કોઈપણ જાતના લમ્સ ન રહે કે ગાંઠા ન રહે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. તો થોડું મોટું વાસણ હોય તો વધારે સારું. હવે આપણે મસાલા કરી લઈએ. તો અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. તો મીઠું તમે સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી ખાંડ ઉમેરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું. હવે આપણે મસાલાને મિક્સ કરી લઈશું. તો આવી રીતે સૂકા મસાલાને આવી રીતે મિક્સ કરવાથી તે લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે. હવે આપણે બેટર બનાવવા માટે થોડું પાણી ઉમેરીશું. તો અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધેલું છે. તો એકસાથે પાણી નહીં ઉમેરવાનું, નહીંતર તેમાં ગાંઠા રહી જાય. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એક સ્મૂથ બેટર બનાવી લઈશું. તો ધીરે ધીરે આવી રીતે હલાવતા જવાનું અને મિક્સ કરતા જવાનું. વધારે પાણી પહેલેથી તમે ઉમેરી દેશો તો આ બેટર જે છે એકદમ પતલું બની જશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં બેટર એકદમ સારું એવું બનાવી લીધેલું છે. તો આ રીતની થિકનેસ અત્યારે રાખી છે. અને આ બેટર બનાવવા માટે મારે 1 મોટો ગ્લાસ પાણી ગયેલું છે. હવે આપણે 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. 2 થી 3 લીલા મરચાં કાપીને રાખેલા હતા તે પણ ઉમેરી દઈશું. 1 ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું. તો બધા જ વેજીટેબલને આપણે મિક્સ કરી લઈશું બેટરમાં. તો તમે જુઓ કે આપણું બેટર આવી રીતનું બનીને તૈયાર થયેલું છે અને એકદમ ફટાફટ બની ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરીને એક નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકીશું અને તેમાં થોડું તેલ ઉમેરી દઈશું અને આવી રીતે તેલને થોડું ફેલાવી લઈશું, જેથી આપણા ચણાના લોટના પુડલા જે છે એ તવા પર સહેજ પણ ના ચોંટે. અને 1 ચમચો ભરીને આપણે આવી રીતે બેટરને તવા પર ઉમેરીશું અને આવી રીતે ફેલાવી લઈશું. તો જે ફ્રેન્ડ્સ પહેલીવાર પુડલા બનાવતા હોય તેમણે પુડલાના બેટરને એકદમ પતલું નહીં કરી દેવાનું, નહીંતર આવી રીતે ગોળ પુડલાને તમે ફેલાવી નહીં શકો. તો આપણે એક બાજુ એને શેકાવા દઈશું. તો હવે આપણે તેને પલટાવી લીધેલો છે. એક બાજુ શેકાઈ ગયેલો છે. ઉપરથી આવી રીતે તેલ લગાવી દઈશું. તો આ પુડલા બનાવવામાં ફક્ત 1 થી 2 ચમચી તેલનો ઉપયોગ થાય છે, વધારે તેલ પણ નથી જતું. તો બીજી બાજુ પણ આપણો પુડલો શેકાઈ ગયેલો છે. હવે આપણે ફરીથી પલટાવી દઈશું અને તેના પર પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. તો આ પુડલાને શેકવામાં જરાય ઉતાવળ નહીં કરવાની, નહીંતર તે ઉપરથી તો ચડેલો દેખાશે પણ અંદરથી થોડો કાચો રહેશે. તો તમે જોઈ શકો છો કે એક બાજુથી એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલો છે. હવે આપણે આ પુડલાને પ્લેટમાં કાઢી લઈશું. તો એ જ રીતે આપણે બીજો પુડલો પણ બનાવી લઈશું. 1 ચમચો ભરીને ખીરું ઉમેરીશું અને આવી રીતે ફેલાવી લઈશું. તો તમે ધીરે ધીરે પણ આને ફેલાવશો તો પણ કોઈ વાંધો નથી. તો
તો આપણે આ પુડલાને નીચેની તરફ શેકાઈ ગયો છે એટલે આપણે એને પલટાવી દીધો છે. ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ પુડલા બનાવવા ખૂબ જ સહેલા છે. જે પહેલી વાર પણ બનાવશે તેમને પણ જલ્દીથી ફાવી જશે. જો તમે ક્યારેય આવા પુડલા બનાવ્યા ના હોય તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમારા પુડલા કેવા બન્યા. તો હવે આપણે આ પુડલાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પુડલાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ ટેસ્ટી એવા બન્યા છે. આને હું અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.